જય સ્વામિનારાયણ. યોગી સ્વામી ને કઈ વાંધો નહીં. હે જગત માં શું થાય છે જોવાનું કઈ એટલે કઈ દુઃખ જ નહીં. કઈ એ તરફ જવું નહીં પછી દુઃખ નું કારણ જાણવું એ દુઃખ છે. બોલો. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાડી તક્યા નંખાવીને વિરાજમાન હતા. ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા પુષ્પ ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના વખાર વિંદની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાની માંથી શ્રી અજ્ઞાની તે કોણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાની માંથી શ્રી અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શકા નહીં. શ્રીજી મહારાજે બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ છીએ. તે સર્વે કહ્યું છે, હે મહારાજ તમથી યથાર્થ થશે માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ માં રહેનારો જે જીવ છે તે રૂપ ને જુએ છે, કુરૂપ ને જુએ છે તથા બાળ યૌવન વૃદ્ધપણા ને જુએ છે, એવા અનંત પદાર્થ ને જુએ છે. પણ જોડાણો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થ ને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે અતિશય અજ્ઞાની માંથી અજ્ઞાની છે. પેલા વચ્ચે આમ શરૂઆત કર્યું ને તમે એક એક અક્ષર આમ ચોખ્ખા બોલો, આગળ જાઓ એટલે પાછો લોચો કરી નાખો. એકબીજાની માથે અક્ષર ચડી જાય છે. જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપ ના સ્વાદ ને લે છે. રૂપ અર્થો છે ને. જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપ ના સ્વાદ ને લે છે, તેમજ શ્રોત્ર ત્વક રસના ઘ્રાણ ઇત્યાદિ અર્થો છે ને. રસના ઘ્રાણ ઇત્યાદિ સર્વે ઇન્દ્રિયો કરીને વિશેષ સુખ ને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખ ને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપ ને જાણતો નથી. અર્થો છે ને. રૂપ ને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાની માં અતિશય અજ્ઞાની છે. એમને કેશું ને તો આગળ વંચાય એમ. આ તો નવરા બેઠા હો ને કઈ તમારે અભ્યાસ કરવો પડે, પણ હવે આજ ક્યાંથી અભ્યાસ કરો? નિશાળો તો વહી ગઈ. હવે ના હાલે પણ કાંઠા કરે નહીં. હા, એ અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે. ત્યારે શુક મુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? બોલો. ત્યારે શુક મુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એને પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને
અંતરદ્રષ્ટિ કરતો નથી, અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે, અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે, અને નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરી રહે છે. ઇતિવચનામૃતમ ગઢડા પ્રથમનું વચનામૃતમ ગઢડા પ્રથમનું 20મું જે તે થયું. થોડીક ખામી તો છે, થોડીક ખામી છે. ખામી છે કોણ ટાળે? પોતે ટાળે તો ટાળે ને. શું કહ્યું? પોતાનું સ્વરૂપ જવું પોતાના હાથમાં જ છે ને, છે હાથમાં છે. સુખની આશંકા કરી, જો હાથમાં જ હોય તો જીવ કે બંગા નહીં રહે. મહારાજ જેને કઈ દાખલો કર્યો ન દીઠું, દાખલો કરે હરિભક્ત હાથમાં જ ભગવાનના પ્રતાપથી દાખલો કરે તો ઉજ્જવળ દેખે. હા, પણ તમને દેખાણું છે ને, દાખલો કર્યો નથી. અહીંયા હું કેમ બોલો છે? લ્યો તો વાત કરો તો ખોટી પડી. જોશીભાઈ દાખલો કરતા નથી, કોઈ જ નથી કરતા, કોઈ નથી. બનુભાઈ તમે તો દેખો છો ને, તમે તો દેખો છો ને. દેખે છે પણ શું થાય? આજે મેં પેલા 15મા અધ્યાયમાં વાંચ્યું ને, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુજાનવા ગુણાન્વિતમ વિમુંઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. એ પેલાનો આવ્યો કે આજે વિષયો ભોગવે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શમ રસમ ઘાણમ અધિષ્ઠાય નશ્ચાય વિષયનું સેવ છે. એ પાછું આવ્યું કે યતન તો યોગી નિશ્ચયનમ પશ્યંતી આત્માની અવસ્થિત, યતન તો અકૃતાત્માનો નૈનમ પશ્યત અચેત. એટલે બરાબર આમાં મેં વાંચતો હતો કે આમાં આવે કે નહીં હું પૂછી દઉં. આમાં ફીટ બે એમ એ ઉપર જ છે. હા, એ દેખાણું. આપણે જમતા હોઈએ ને ત્યારે તમે ભોજન દેખો છો. ખાય છે કોણ અને આ ક્રિયા કેમ થાય છે એને ક્યાં દેખે છે? એને કોઈ જોવે? ખારું ખાટું તીખું તમતમું સારું નબળું એ જોયા કરો છો. પણ લેનારો કોણ છે, લે છે કોણ, શું લે છે એના વિચાર તો કોઈ કરે નહીં ને. આપણે આ બધી જો કથા કીર્તન વાતું બધી કરીએ, પણ કરવા ટાણે આ જ્ઞાન જોઈ તો જે કરીએ ને એ બરાબર તાદ્રશ થઈ જાય. સ્વામિનારાયણ નથી એટલું હજી જ્ઞાન નથી, નકર તો દેખી લઈ. ગતાનું ગતિ કદાચ બોલે બ્રાહ્મણો, બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્મજ્ઞો બ્રહ્મણા હોતા ગતાનું ગતિ બોલે. ગતાનું ગતિ આમ ખબર નથી. અને એ જયારે ખબર પડે એટલે કરવાનું જ એટલું છે, ખબર રહેવી. પણ ખબર રહેતી નથી. જો અમે આ કપડા બદલ્યા પછી ખબર રહેવી જોઈએ કે મારું કપડું કોણ છે. એ યાદી નથી રહેતી એટલે તમારી આંખે અમે ખરાબ દેખાઈએ છીએ. પણ એને દેખાવું છે ને કે આ કપડા ને શોભે કે ન શોભે, એ નથી દેખાતું. એમ પ્રલોપન વિસર્જન ગ્રહણ ઉન્મિશન નિમિશન નથી જો ગીતામાં આવ્યું. એક એક ક્રિયામાં એને જાણપણું જાય, જાણપણું. આમાં અહીંયા નો કરશો જાણપણું છે ને બરાબર. સ્વામી આ દેહ અને દેહ સંબંધી જે વ્યવહાર એનાથી પોતાના સુખ માની જે ક્રિયા કરતો હોય એના ગુણ ધર્મ ને વિચારી અને પછી એના અનુસંધાનમાં થોડું થોડું રહેતું હોય દેખવું કેવાય વિચાર કે જાણપણા રૂપે જાણપણું જેટલું રહે ને એટલું સાચું જ્ઞાન, અને જાણપણું નથી રહેતું એ બધું ખોટું જ્ઞાન. એ પછી મોટો વિદ્વાન હોય તો ખોટો છે. જાણપણું તો રહેવું એટલે એ જરા કેટલું સ્વરૂપ ને દેખવું કેવાય ને. હા, એટલું દેખવું કેવાય.
જો એમ તો હું આ તમારા કોઈ દી વખાણ નથી કરતો, હું તો આટલા બધા વચ્ચે ફજત કરું તમને ખરું, પણ હું મારા હૃદયથી કેટલું જાણતો હોઉં. જો અજાણ્યો માણસ આવીને તો બહારથી તમે એને જમાડ્યો, એ જમે ખરો, રાજી થયો, પણ ખિસ્સામાંથી કાઢીને 5 રૂપિયા આમાં નાના સાધુ ને તમને કોક ને દેવા આવે તો કોઈ લે છે? અડે જ ને, આમું તો મારા ધ્યાનમાં કોઈ ન. અરે આ ધોળે લુગડે ભગતું છે એ ન લે ને, ત્યારે એ જાણ પણ કે આપણે આ લેવાય નહીં, એ નક્કી થઈ ગયું ને, એટલા છેટારિયા કેવાય. પણ હવે આગળ કોણ દેખે લાવવાની ઓટીએ ચડાવી દે એ બધા લઈ લઈએ, એમાં કોઈ નાગો નથી મારતું, પણ ઈશ્વર ને ઘેરે એ બરાબર નથી. એમ બપોરે તમે જમવા બેસો, જમના જગત આખાને જોઈએ, કઈ ભક્ત અભક્ત એવો કઈ નિર્ણય નથી, જમવા જોઈએ. ભક્ત ની આંખ એમ પડે કે આ મારો ખોરાક છે કે નથી, તરત એમ આંખ પડવી જોઈએ. પોતાને યોગ્ય હોય તો લે છે, ન યોગ્યતા નથી એમ કહી દે. આપણને ન પચતું હોય એવું કોકે પીરશું, માંદા એ વિચાર કરવો જોઈએ એને તો પીરશું, પણ મને નડશે, મારે નથી જોતું. એક આરોગ્યતાની દ્રષ્ટિએ એ જાળવે છે, એમ જન્મ મરણ ની આરોગ્યતાની દ્રષ્ટિએ ભક્ત હોય એને આ ધ્યાન રાખવું જોઈએ. સગા સંબંધી કુટુંબ ગમે એની ભેળા રહેતા હોઈએ, પણ આપણા આત્માને નુકસાન થાય એવી કોઈ ક્રિયા ત્યાં નોખું પડતા શીખવું જોઈએ. ભેળું ન ભળી જવાય, ભેળું ન ભળી જવાય. આ હું અતિ શંકા વાળો છું, ઝીણી ઝીણી શંકા. ત્યાં ત્યાં કોઈ મીઠો હોય ને તો મને તો તર્ક આવે કે હું કેમ મીઠો હશે, ન કહેવા આવે તો ખરી, પછી મને ખબર તો પડી જાય કે અત્યારે કેમ મીઠો એ વાત આજાવી જાય. પછી વ્યાજબી ગેરવાજબી, ગેરવાજબી હોય તો એને ઠપકો ખાવો પડે, વ્યાજબી તો કરવું પડે. એમાં ગીતામાં એવું લખ્યું, પ્રલોભન ભલે એકદમ બોલ 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 કરતો હોય ને એ પ્રલોભન કહેવાય. પ્રલોભન એટલે ખૂબ બોલે એ પ્રલોભન. પ્રલોભન વિસર્જન, ગ્રહણન, ઉન્મિશન, નિમિશન હતી. મટકું મારું, આંખ ખોલવી, એ ભક્તની ક્રિયામાં તો અનુસંધાનમાં જ હોય. અહીંયા આંખ ખોલાય, અહીંયા આંખ ન ખોલાય, અહીંયા આંખ મીચાય, અહીંયા મીચાય નહીં, એ પણ એની દ્રષ્ટિમાં હોય. રસ્તે ચાલતા કોઈ સુંદર રૂપ દેખાય કે સ્ત્રીયાદિક દેખાય, કોઈ પણ એ અમારો સાધુ નો ધર્મ છે કે આમ દ્રષ્ટિમાં નહીં જોવાય નહીં, તરત આંખ નીચે થઈ જવી જોઈએ. દેખાય તો ખરું, દેખાણું કે નીચે આંખ થઈ જવી જોઈએ, પણ દ્રષ્ટિ માંડીને જો જોવે તો એને બગાડ્યું કહેવાય. પેલી દાડે મને ખબર નહોતી, અમેરિકા ગયો ને વિમાનમાં, રાત્રિનું હાલ્યું જાય, એ 9 વાગ્યા પછી બત્તીઓ બંધ થઈ ગઈ. ઠીક ને વાળા સારું કર્યું રાત્રિ, અમુક નાની નાની હોય જ વાળું સામાન્ય માણસ ચાલે ચાલે એવું. તો આમ પ્રકાશ પડ્યો ને પટ્ટી દેખાડી, સિનેમા બતાવવાની. અહીંયા શું મારો પ્રકાશ પડ્યો, એટલે આમ જવાનો ભાવ તો થયો. ક્યાં માલી બાવલા ચિત્ર દેખાણા. ઓહો, આ તો મેં કોઈ મારું કઈક લાગે છે. પડખા વાળાને પૂછ્યું તો સિનેમા, એટલે સાધુ ને મેં કહ્યું બીજા ફેરા હતા ને આપણી ખુરશીઓ હારી જ, જરાક આમ લાંબી કરી નાખો, લાંબી કરી માથે ઓઢી અને ફૂઈ જવું. કઈ આપણે એને બંધ કરાવાય નહીં, એને તો આપણે બંધ કરાવાય નહીં, આવું જાય. સાચું કહું, આવડા બધા હોઈ ગયા હોય તો મારી તાહી આંખાની ઉપર હોય.
કે આવડો આ કોપમાં કપડું આખું પાછું કરીને જોવા માંગે છે કે નથી માંગતો જો નક્કી થઈ ગયું છે ને સ્વામી, એને તો નક્કી થઈ ગયું. પણ નથી છું કે કોઈ તે 3 કલાક સુધી હાલે ને આવડા એમને પડ્યા રહ્યા બધું ઊંઘી ગયા ને બધું જ છે. એમ કહું છું એમ પ્રલપન, વિસર્જન, ગ્રહણ, ઉન્મિષણ, નિમિષણ આપી દો. ચાલતો ચાલતો ખાતો પ્રલપન, વિસર્જન. વિસર્જન માં સમજો શું કહેવાય? મધ્યંદર ગીતા છે ને, વાંચતા તો હશો ને. પ્રલપન, વિસર્જન શું કહેવાય? વાર લગાડો એ ન કામ આવે. પૂછ્યું કે જવાબ દેવો છે. વિસરી જવું, હે ભૂલી જવું. એ બોલે તઈ ને ખોટું પડે તો કઈ એમાં માન ન કઈ નડે પાછું. ભૂલી જવું નથી. વિસર્જન એટલે છૂકવું, છીકવું, સંડાસ જવું, પેશાબ કરવો એ બધું વિસર્જન કહેવાય. એ જ્યાં ત્યાં બેસે તો સારો લાગે, જ્યાં ત્યાં થૂકે તો, જ્યાં ત્યાં પેશાબ કરે તો. એ બધી ક્રિયામાં જાગૃતિ જોઈએ. આ મારાથી થાય, આ મારાથી ન થાય. હો, નાની મોટી બધી. પ્રલપન, વિસર્જન, ગ્રહણ લેવામાં અને અડાય અને ન અડાય. ઉન્મિષણ મટકું મારું, હે એમાં વિવેક છે. જેમ તેમ મટકા ન મરાય. ઘણા હોશિયાર હોય, જો હું હોય એટલે મટકું મારતો જાય, આમ જોતો જાય, પાછો આમ જોતો જાય. હોય એવા બહુ હોશિયાર માણસો હોય. બધી ક્રિયામાં નહીં, એને જાગૃતિ રહે છે. એમ એમ કહેવા માંગે કે મારું આ કામ છે કે નથી. ન હોય તો ત્યાં રોકાઈ જવું અને આપણું કામ હોય તો કર્યા કરવું. એમ પોતાનું સ્વરૂપ જવું શું પોતાના હાથમાં છે? હે તમે જોવો છો તમારા સ્વરૂપ ને? પણ બોલો આગના બસ થયું. પેલા તમે કોઈ નથી કેતા. જો ભનુભાઈ તમે આપણા હાથમાં છે પણ રહેતું નથી, કઈ જોવાઈ જાય છે. આ તે બધા કામ કે એ નહીં, સ્વરૂપ જોવાની હોય. તો ક્યાંથી સમજાય? હે એ તો બહુ આખરી વાત છે. ક્યાં આખરી? હંમેશા દેખો. એ તો કઉ છું ને કે એ તો આ બધા બાહ્ય દ્રષ્ટિ જોઈ છે. એ નહીં, માલીબા દેખો. અજ્ઞાને કરીને જાય છે એમ છે. આ ઊંઘમાં જાઓ છો કે નથી જતા? ઊંઘમાં જાય છે. ઊંઘ એટલે શું? આત્મામાં આ જીવ જાય છે, ઓલા નાડીમાં, સુષુપ્નામાં. ઊંઘ એટલે શું? ઊંઘ એટલે ઘોર સુસુપ્તિ. ના એમ નહીં હો. અત્યારે તમે ક્યાં બેઠા છો એ કહો. નહીં, આંખમાં છો. હા ઠીક. તમારો હાથમાં અત્યારે આંખમાં છે. જાગ્રતમ નેત્રસ્થમ વિદ્યાત. જાગતા હોય હવે આંખમાં બેઠા છે. જો યાદ કરે, માયપા કરે. હો, જાગ્રતમ નેત્રસ્થમ વિદ્યાત. જો જાગતો હોય ત્યારે આંખમાં, રિયો છે ક્યાં? હૃદયમાં. પણ જાગતો હોય તે અહીંયા આવીને બેસે છે. હે ત્યારે અહીંથી અહીંયા આવવું આ રસ્તો છે. રસ્તામાં વચમાં કંઠ આવે છે. ત્યાં 1 સેકન્ડનો કેટલાકમો ભાગ જો જરાક રોકાઈ જવાનું તો જે પૂર્વે અનુભવ કર્યું હોય એના સંકલ્પ ભેળા ભેળા જ. જે સંકલ્પ ત્યાં તે ટાણે હોય એ મૂર્તિમાન દેખાય એટલે સ્વપ્ન કંઠસ્થ. સ્વપ્ને કંઠસ્થમ અને ઘોર સુષુપ્તિ આવે ત્યારે હૃદયસ્થમ. ત્યારે હૃદયમાં હોય. હવે હૃદયમાં જયારે ગયો એ હૂતો નથી. જાગતો હતો તો અહીંયા હૂતો નતો, કંઠમાં હૂતો નથી. સ્વપ્ન છે બધા. અને હૃદયમાં હતો ત્યાં હૃદયમાં ભગવાન રહ્યા છે.
એને અજ્ઞાન દશામાં સંબંધ થાય છે, એમાં ભગવાનનું સુખ અનુભવાઈ જાય છે. અજ્ઞાન દશામાં તે એવું અનુભવાય છે કે જાગ્રતમાં જે પીડા ને વ્યાધિ ને ઉપાધિ એ બધા નષ્ટ થઈ જાય. કેશવભાઈ ઊંઘી ગયો, હવે શાંતિ, દુઃખ ઓછું થઈ ગયું. એ ઓલાનો અજ્ઞાન દશામાં મેળાપ થાય ભગવાનનો, એમાં દુઃખ માત્ર વયા જાય છે. આવડા માને ગુંજો એટલે મટી ઊંઘ માંથી નથી. એટલે આમાં જ મરમ મહારાજે કર્યો, અજ્ઞાન દશામાં આ જીવ હંમેશા બ્રહ્મનો સંબંધ કરે છે, પણ અજ્ઞાન દશામાં કરે છે. ઈ જો જ્ઞાન દશામાં એનો સંબંધ થાય તો જન્મ મરણ ને એ બધા દુઃખ વયા જાય. અને એને માટે આ બધો પ્રયત્ન અને વિકાસ છે. લાકડામાં અગ્નિ રહ્યો છે, મંથન કર્યા વિના બહાર નીકળતો નથી. ભગવાન તમે મૂર્તિમાન બહાર જોવા દોડો છો, પણ મંથન અહીંયા કરવાનું છે. નીકળશે અહીંથી, જેદી તેદી પણ અહીંથી નીકળશે. મંથન કરવું જોઈએ. એ મંથન કરવા જીવ કોઈ નવરા નથી. એટલે અમે પણ સમાજને જેમ અનુકૂળ પડે ને હાજી હાજી કરીને દર્શન કરો, મંદિર ના દર્શન કરો, તમારું કલ્યાણ થઈ ગયું. ત્યારે આવડો જાણે ખાલી મહેનત મટી, હાજી આવ્યા, મહેનત કરી આવ્યા, દર્શન કરી આવ્યા, 5 રૂપિયા ભેટ થઈ આવ્યા, એટલે કલ્યાણ થઈ. કલ્યાણ તો અહીંયા મંથન કરવાનું છે. ઓલું નિમિત્ત છે, ત્યાં જઈને અંતે અહીંયા જગાડવાનો છે. જો અહીંયા ન જાગ્યો તો શું કામ? બચા લખ્યું છે એમ, ઓલા જપમાળાના નાકા ગયા, તીરથ કરતા 53 ગયા, એ બધું એવું. તોય આવ્યું બ્રહ્મ જ્ઞાન, તોય આવ્યું બ્રહ્મ જ્ઞાન. નો આવે બ્રહ્મ જ્ઞાન અહીંથી જ જન્મે છે. અગ્નિ લાકડામાંથી કાઢવો હોય તો બીજું લાકડું લઈને એને ઘસવું પડે છે ભાઈ, ત્યાર પછી અગ્નિ નીકળે છે. આમાં ઘર્ષણ થવું જોઈએ. ઘર્ષણ માંથી ભગવાન નીકળે છે. ત્યારે ઘર્ષણ કરવું એ હાથમાં તાકાત હોય તો થાય, નકર થાય નહીં ઘર્ષણ ભાઈ. હા, આમ તો લાકડું અડાડ્યા કરો, આમ આમ કર્યા કરો, એમાં અગ્નિ નીકળે. એમાં પાછો ભેદ છે. તેથી તમારો અમારો આટલો સંબંધ નહોતો. બાપાલાલભાઈ અહીંયા હતા એટલે આપણે હર વખત યજ્ઞમાં અગ્નિ ને પ્રગટ તો કરીએ છીએ. તેથી અગ્નિ પ્રગટ કરવાનું ટાણું હતું. અહીંયા 2 કલાક સુધી માથાકૂટ કરી, પણ હરખું ન થાય. બાપાલાલભાઈ મને કે હનીભાવ આમાં કોક બેઠો છે, એને ઉઠાડી મૂકો. હવે એ સદગુરુ મંડળધારી એને મને કહ્યું, મને કવડા બેઠો અગ્નિ નહીં તમારો થાય. લ્યો હવે મારે કેમ કરવું? કેમ તું ઉઠી જાય? એ દોડું લઈને જ બેઠો હતો, આગળ પડી નો. એ ખોટા માણસ તો આગળ જ બેઠા હોય. પછી બાપાલાલભાઈ મને કે તમે એવા મોડું કરો નકામા, બધા થાકી ગયા. પછી કઈ ભગવાન ગુજાડે એમ કરું. એકદમ જરાક 2 પગલા પાછો જઈને દોડી આવ્યો. અહીં ક્યાં બેઠા તમે? તમારે જવાનું અહીં કામ છે? ઉઠો ઉઠો, કોઈનું બધું તમારા વિના અટક્યું છે. એ બરાડો પાડીને વાત કરી ઉઠાડી લીધા. ઉઠાડીને આમ જામ બહાર ગયો તો અગ્નિ થઈ ગયો. આ કોણ સમજે? બાપાલાલભાઈ જેવા પવિત્ર આત્મા હોય એનું કામ છે. કેવાય ને કઈ. આમાં ભગવાન ને પ્રગટ કરવા હશે તો કેટલાક વાના એમાં મેળવવા પડે છે, એક વાનું નહીં હો. ત્યારે એ પ્રગટ થાય છે. કેમ બાબુ? આપડે તો વધારી દઈએ છો. ઓલા ડામ દેવા હોય ને રાખ ના પેલા એંધાણ કરે ખરું.
ઓલો રાખ જઈ જા અડાડે તો રામ, અરે ભાઈ હજી નથી ડામ, આ તો રાખ છે. ડામ આવશે બીજો. ભગવાન નો માર્ગ એવો છે કે આમાં બહુ સરસ થી આવી ગયો. આજે અજ્ઞાન દશામાં હંમેશા બ્રહ્મ નો સંબંધ કરે જો આવ્યું વચનામૃત કે આપણે બધા સુઈ છીએ નથી સુતા. સુઈ છીએ એટલે શું છે? જીવ ભગવાન ના સંબંધમાં જાય એનો દેખતો નથી. અજ્ઞાન દશામાં એનો જરાક સંબંધ થયો કે આપણને શાંતિ થઈ ગઈ. હવે જો જ્ઞાન દશામાં એનો સંબંધ થાય તો અનંત જન્મના પાપ વયા જાય. એની મહેનત કરવાની કઈ. આ બધું કથા વાર્તા નો અર્થ આવો છે ભાઈ. છે ને એવું અક્ષરધામે આપણે જોઈએ તો ખબર પડે. હો બધા મહારાજ કીધું ને, હે મહારાજે કહ્યું કે આળસ નું કારણ છે. આળસ છે એક જ છે, કેવળ આળસ. દરેક ને હો આળસ સિવાય કઈ નડતું નથી. પણ આળસ ને ઓળખે નહીં. દુઃખી છે ને આળસ ક્યાંથી આવી? ક્યાંથી આવે? ના ના, કોઈ જરા કઈ ગુણ ને કામ કે કાજ કે કઈક આવડ્યું ને એટલે એનું અભિમાન આવી જાય. એ અભિમાન દુઃખી પછી આગળ નો વધે. કોઈ દી નો વધી, પડદામાં આવી ગયો. એ પારસમણી ગમે એવું હોય પણ કપડામાં બાંધેલો હોય અને પછી લોઢાના અડ્યા કરો એમાંથી હોનું ન થાય. એટલે આપણી ઉપર ચડેલા પૂટ એને કહેવા જોઈએ ને કઈ અડેથી થાય. આમાં અજ્ઞાન દશા લખી જો. અજ્ઞાન દશામાં બ્રહ્મ નો સંબંધ કરે જ છે. આપણે બધા એમાં એકે એક લ્યો. પણ એ ક્યાં આપણને ખબર છે? આ તો ઊંઘી ગયો તો આ તો ઊંઘ બહુ મજા આવી. લ્યો ઓલિયાનો સંબંધ કરી આવ્યો એનો કેપ કઈ નહીં. હે ઊંઘ નો કેપ આવે જો આપણને બધા જાણતો નહીં છો કોઈ નો જાણે. અહીંયા બેઠે છો ના એમ નહીં. આ આપણને અભ્યાસ નથી ને એટલે યાદી કોણ આપે ભાઈ? હે? યાદી કોણ આપે? યાદી આપે તો ડાયો હોય ગમે તે થોડો થોડો જાગતો થવા માંડે. પણ યાદી દેનાર ક્યાં? જો આ કાલે જેટલા જીત્યા હશે એના ઢોલ ત્રખા વાગતા હશે, ઓહો થતું હશે, એના આત્માની ખબર હોય એમ ને. એના બિચારાને ક્યાં ખબર છે? એ તો ક્યાંનો ક્યાંય ખાડામાં ફેંકાઈ જાય ખબર પડે નહીં. કેમ જશુભાઈ? કાંઈ નહીં. તેમ આપણે આ જગતમાં માન સન્માન હોહો મંડે થવાને ફેંકાઈ ગયો આ માર્ગમાં. આ માર્ગમાં જ્ઞાન દશામાં બ્રહ્મ નો સંબંધ થાય છે. એ જ્ઞાન દશામાં થવો જોઈએ. મંજીભાઈ ને બ્રેક માં લાવવા જોઈએ ને. કોઈ એના માટે મહેનત ન કરે. મંજીભાઈ ને છૂટા રાખવા માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. એમાં ખુલ્લું આવી ગયું. ક્રિયામાં ભગવાન રાખો એટલે જયારે ભગવાન સંભાળવા બેસો તો નિરાંતે સંભાળાય. આ તો કે ભગવાન માનસી પૂજા કરવા બેઠા લાગે અને ઉઠી ક્રિયા ક્યાં? બીજી ક્રિયામાં સંભાળ્યા હતા અહીં ક્યાંથી સાંભળે? ક્રિયા સાંભળે પછી કરી હોય. હા, ક્રિયામાં ક્યાં કોઈ સંભાળે? ક્રિયામાં તો મારું સારું ને બીજાનું ખોટું એટલું સંભાળ્યા કરે. મને આવડે બીજાને ન આવડે. હવે એને ભગવાન માં વૃત્તિ રહી જતી પછી ડોળ છે બધા. ડોળ જ કેવાય ને બધી તો હા તો હાજર એમાં થવી જોઈએ. નિંદર માં ક્રિયા ભગવાન ની થતી હોય, આપણે સુતા હોય ને સ્વપ્ન કેમ આવે એ રીતે ભગવાન નું ભજન થતું તો બરાબર. 20 વર્ષ ત્યાં ખોવાઈ ગયું છે હવે રોવાય. 20 વર્ષ ત્યાં ખોવાઈ ગયું. 20 વર્ષ થઈ ગયા. બોલો
અને જેને ભગવાન માં વૃત્તિ રહેવા લાગે તેને તો કામ કાજ કરતે પણ રહે. જો ભગવાન માં વૃત્તિ રાખી એને કામ કાજ માં પણ રહેવી જોઈએ. તમે છોકરાને ભણાવો ત્યાં બરાબર રહે ને, ત્યાં તો નથી રહેતી. નહીં? આ પુરુષ જોઈએ ત્યાં પણ તો આમાં નીકળી જાય. અભ્યાસ કરાવવો જોઈએ, કરવો જોઈએ, હોય વાર્તા કે ભગવાન ની થઈ કઈ જાય, થઈ જાય. ન થાય એવું કઈ. પણ આમાં તમે અંદર અંદર તો કોઈ વાતો કરો નહીં, હે? એટલે ક્યાંથી રહે? આમાં તમે દરેક ક્રિયામાં વૃત્તિ કીધી તો કેટલીક ક્રિયાના રૂપાંતરમાં તો ફેરફાર થતા હોય. હવે એની અંદર જે ભગવાનપણાનું આજ્ઞાપણાનું જે અનુસંધાન ઊંડું વ્યાજ કરતું હોય એ વૃત્તિ કહેવાતી છે ને. એ જે બોલાય નહીં ક્યારે, અનુસંધાન અનુસંધાન બોલાય. અને એ તમે નાના માણસોમાં એ સંસ્કાર પાડવા છે. એ સંસ્કાર પાડવાનું સાધુનું કામ છે. એટલે કોઈ ટોકો એ કઈ નથી ટોકતો. કારણ કે આ તો શાળગ્રામ થઈ ગયા, એને કઈ ક્રિયા થાય જ નહીં. પાસે શાળગ્રામ થી ચટણી વટાય એને તો ચંદન ચડાવાય તુલસી, એમાં લગભગ મોટા થાય એટલે શાળગ્રામ બસ થઈ. એ શાળગ્રામ તો પૂજવાના પછી એ બરાબર છે ને. જો આવડાને ખબર છે કોક ને, કાલે હું આવ્યો ને સાંજે આઈને આવી બેઠો તો આમાંથી કોક આવ્યા એ મજાના ચરણાઈને પાડીને વહી ગયા. જો એ કોઈને ખબર પડે કેટલી વખત ટોકું લ્યો. ભંડાર માંથી આવે અને બરોબર પેલા અહીંયા લુસણીયા રાખ્યા છે એ સાધુ ને તો કામ જ લેવા નહીં. એમને કોઈ સાધુ ને છૂટ બચીએ. કોઠારમાં જાવ ત્યાં લૂસણીઓ હોય, ધર્મશાળામાં જે લૂસણીઓ હોય, મારા પગ જ ન કરશે, ચામડું ઘાઈ જાય પાછું. કાલે અહીંયા આવ્યા ને મારા હેઠો પાડ્યા બરાબર ના. હો કેટલી વખત કહીએ આટલું જ્ઞાન ન હોય હવે એને માણસ કેમ કેવા? ભગત તો પછી એલા હું સમજ્યા અહીંયા આવીને દંડવત કરે ને પગે લાગે અને ચરણાઈને તમારા પાડીને તમે વહેતા થઈ જાવ. એટલે અમારે તમારા ચરણાઈને વાળવા ને પૂજવા ને તમારી સેવા કરવી લ્યો, તમારા ચરણારવિંદ ની. હો પછી તો આ ઉપાડીને બીજા બાર ખંખેરી આવ્યા ને બધું કર્યું. આ જીવને ન મનાય કાંઈ, કેવળ દેહાભિમાન. હાલ્યા જાય વિષ્ટામાં પગ મૂકે ને કાદવમાં મૂકે ને બધે મૂકતો જાય ને હાલ્યો જાય લ્યો. એ કોઈ માણસ કહેવાતો હશે? દોડીને પગે લાગવા આવે અને પાછા ચણા પાડીને વયા જાય. એનો વાંક નથી. એમાં કોઈ વાતું કરતું હશે? ન કરે આટલી ન શીખવાડે કોઈ. ધખું હોય ધખી લે, શીખવાડે નહીં હો કોઈ. પેલો માણસે કેમ થાય? એ બિચારો હવે ગામડામાંથી ક્યાંયથી આવ્યો, એને તરત ક્યાંથી એ ખબર હોય કઈ? આ બધા સ્વામી કેતા હોય એટલે પછી આપણે કહેવાની કઈ જરૂર નહીં. હા નહીં કઈ. એ બરાબર. કેટલી વખત કહું છું પણ આપડા કોઈ મોટેરો કોઈ ત્યાં વાત નહીં કરતો હોય, કઈ ન જ કરે. તો અહીંયા આવે તો એલું લૂસણિયું ટપી ના લ્યા. હવે એ જણે ટપવાની જ આચી જ છે. અહીંયા ઓફિસ માં જાય તો ટપીને જાય, જ્યાં હોય ત્યાં ટપીને જાવ. અરે પણ અહીંયા આને મૂક્યું છે હું કામ? ટપવા હતું. જો આટલું જ જ્ઞાન ન હોય અને એ માણા ન થાય. એ નાના ને નથી કેતો વાંક તમારો બધા. તમે કોઈ દી ઉપદેશ ન દેતા હો, કોઈ દી સંભારો નહીં. કારણ કે મોટા તો હાવ શાળગ્રામ એટલે કાંઈ બોલાય નહીં. એ ચંદન ચડાવવાના કઈ ચટણી વાટવામાં થોડા કાયમ આવે. આ હું એકલો ઠીક છું, મને વાતે રાખો. તમારે શાળગ્રામ થઈને પૂજાવું બધાને. હો જરાક 5 વર્ષ થાય ત્યાં શાળગ્રામ લ્યો, પછી ચંદન જ ચડાવવાનું. આવડા નવા આવ્યા હોય ને કૂટવાનું. આ શાળગ્રામ થઈ જાય. હો બધા જો ચંદન જ ચડાવાય. હો આ જગતમાં નથી સુધરતું એનું કારણ એ જ
સાધુ સંત મહાત્મા મહિમા એકબીજાનો ગાય. આટલી આપણી ભૂલ છે એમ કોઈને ન કહી લ્યો. જમાડે કાંડા મળીને જમાડે, ફુવારે હારા ગાટલા હારા પહેરાવી બધું કરે, પણ આટલી ભૂલ છે એમ કોણ કે સાચી? એ કેવી રીતે સુધરે? આ ધર્મ ગુરુઓની આ દશા છે. આવડા દાન કરે ને ખાય ને મજા ના હો. બાવો માજનીઓ બોકડો રે ભાઈ, બાવો માજનીઓ બોકડો. ગાયું બોલે ને એલ ભેલ બોલે રે, જેમાં પડ્યો રૂનો ઠોકડો રે ભાઈ, બાવો માજનીઓ બોકડો. જે આખું કીર્તન છે ને તે આપડે બાવા માજનિયા બોકડા નો થવાય. બોલો હાલો. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે એને તો કામકાજ કરતે પણ રહે. એ જ સાચું છે. આ તો કામકાજ માં તો કઈ ભૂલી જ જાય. નવરા પડે તો બસ માળા ફેરવી, વચન નો પાઠ કરવો, એ પાઠ કેવાતા. એને આમાં નવરો થાય ને બેસે વૃત્તિ રહે. અને જે કામકાજ માં નથી રાખતો એને બેઠો હોય તો ન હોય, જો ના પાડે. આ સમાજ છેતરાય કે અમારો ભગત લાગે છે. એકબીજા સાધુ હામાં મળે, રસ્તો મળે, જે સામને જે સામને કર્યા કરે તો ઘણો ફેર પડી જાય. બોલવું જોઈએ. અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. પછી તો ન જ રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તે કરવો. કેટલી વાત કરીને શ્રીજી મહારાજે બોલ્યા છે, હવે કીર્તન ગાવો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ નું 22મું જે તે થયું. સહજાનંદ